જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો મિત્રો પહોંચ અને ચાલી થવા આવી અને આપણે વ્લોગ ચાલુ કર્યો હો। તો આજના વ્લોગમાં તો આપણે લીલી અડધર બનાવવાનો વિચાર હતો અને મારા પપ્પા બજાર સામાન લેવાઈ ગયા હતા, પણ જેવી જોવે એવી લીલી અડધર મળી નહીં, એટલે આપણે લીલી અડધરનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો અને આપણે બનાવીશું ઘર માટે ચવાણું। આમે દિવાળીનું ચવાણું ક્યારનું પટી જીધું ને આપણો વિચાર હતો કે ફરી ચવાણું બનાવી દઈએ। અમે એમને એમ બનાવીએ એના કરતાં આપણે વિડીયોમાં જ બનાવી દઈએ। તો આજની રેસીપી રહ્યા આપણા ઘર માટે ચવાણું। ચમ ભાઈ તારા મૂડ નહીં ચવાણા જતો રહે ચમ મોમાં કાકા એવન પાએ ચોકા પોલીસ ક્વાર્ટર ઈકન જવાનો એ ઘેર જવાનો એ કશો વાંધો નહીં હેડો। અમે તો અડધામાં તો આવી જ છીએ। તો મિત્રો આ બાજુ થોડું મારા ઘરનું સેટઅપ બતાવું તમને। આ છે અમારા ડુગ્ગુનું ટેડી બિયર અને આપણા આ છે આપણા બે ચેનલના સિલ્વર પ્લે બટન જોઈ લો। આ બધી ગિફ્ટ આવી હતી આપણા જાણ લાખ સબસ્ક્રાઈબર થયા ત્યારે આવી હતી। આ લાલપા લાયા હતા એટલે આપણા ચેનલ થ્રુ જ મળી હતું, ચેનલ થ્રુ બોલાયા હતા એટલે અમે બધા એક કામથી બહાર ગયા હતા અને એ વખતે લાલભા ગયા હતા એકલા। અને આ જે ટ્રોફી રહી એ આપણે એસબીમાં મળી હતી અને આ આપણા લાખ સબસ્ક્રાઈબ થયા ત્યારે સબસ્ક્રાઈબર મિત્રએ આપી હતી। તો મિત્રો આ બાજુ આપણા કારીગર ચા બનાવે। અમારા કારીગરના ચા પીવા બહુ જુઓ હો, ઘડીએ ને પડીએ એ તો પીવી પણ એટલી ને એટલી ચામાં આપવા નહીં પાવી। ચાની ગટોર બનાવી રાખી એટલે આમ તો અમારા ઘરમાં આટલી બધી ચા ના બનતી, પણ કારીગર ના આવ્યા પછી ચા વધારે બનવા લાગી। તો ચા બનાવી કારીગર। તો મિત્રો આ બાજુ ક્યારનામાં મમ્મી અને કારીગર આ મગફળી ફૂલતા હતા, લગભગ 2 કલાક ઉપર થઈ ગયું। મેં તો કોઈ ફૂલાય નહીં, પણ ઉપર આમાં આ દોણા ખાઈ ગયું। જો તમે ફૂલ તરફ જોઈ શકો। આ આપણા ચવાણામાં નાખવા માટે સિંગના જો મગફળીના દોણા ફૂલી। તો આ બાજુમાં આપવાની નોકરી જવાની તૈયારી છે। હવે ચા મૂકી એટલે ચા પી અને પછી નોકરી જાશે। હા એટલે હવે વહેંચી ચા પી દીવાબત્તી કરીને સીધા બાઇક લઈને નોકરી જાય, એટલે પછી ખાવા આવશે અને પછી સીધા સવારે જ આવી। તો મિત્રો આ બાજુ મામા આવ્યા છે, નવું કુકર લાયા છે। મામી ક્યારની મંગાઈ કરતી હતી, રોજ ફોન કરી લોહી પી જાતી મામાનો। હજી બીજું લાવવાનું હા તો હાલ ચાલુ વાપરવા તુવેરો બાફા છે ને તમારે એટલે તુવેરો બધું બાફા બટા કોણ એવું પણ સ્ટીલ નું કહેતા ને તુવેર ઠોઠા બનાવે એટલે કહું લીલી તુવેર ના ઠોઠા બનાવે। ઓવા કોમેન્ટો આવી હતી બધાને કે સૂકી નહીં બને ઓકે જો બનાવવાનું પણ આ લીલી લીલી ના સીઝન બનાવે। હા ને એટલે લીલી ની બનાવી એમ કોમ તો અમાર મારે કુકર લાવી હતું એમાં તૂટી જીધું નહીં સીટી ના ના પેલું સ્ટીલ નું આવે ને જીવ કે આ મમાન બોલવરાય મમાન સ્ટીલનું પીઝા કુકર આવે 3 લીટરનું એમ નહીં, આ એ બાજુ સજ પણ આપણો પેલાનું સીટી જેવું તૂટી જીધું। આ હા એ એ તો કુકર જૂનું મારું તો થેડ માં લગન કર્યા ને ત્યારે મારા કાકાએ લીધું હતું એરી કુકર આ વાપરી તૂટી ગયું। તો મિત્રો આ બાજુ કારીગર પ્લેટ શેક ચા હંગાત ખાવા માટે થોડી વધી દઈએ। તો મિત્રો આ બાજુ આપણે ચા તૈયાર થઈ ગયો અને હંગાત બ્રેડ તળી અને નવો નાસ્તો તૈયાર કર્યો। આમાં આપણે વિડીયો સ્કેચઅપ આઈ જો મોના તો ના ગઈ જો હાલર હું લઈને આવ્યો। આમ તો હું બિલકુલ ચા પીતો જ નહીં, પણ ખરેખર માથું બહુ દુખતું હતું અને કારીગરે ચા બનાવી હતી, ભૂખ લાગી હતી એટલે ચા અને નાસ્તો કરી લઈએ, પછી વિડીયોમાં આગળ વધીએ। લે તાર ભાઈ ચા નાસ્તા નહીં કરો અને આ પાછળ શક્તિ આપણો તૈયાર થઈ ગયો, એને કાકાને ઘરે જવાનું હોય એના એ માટે તૈયાર થઈ ગયો અને હાલ તો એના હરખ માતો નહીં, કારણ કે શનિ રવિ એના કાકાને ઘરે જાય છે, એટલે કે હું તૈયાર થઈને આવ્યો। તો મિત્રો વાગવામાં 7 વાગીને આપણે આરતીને કરી અને હવે જઈએ મોલે, કારણ કે ચવાણું બનાવવા માટે થોડો સામાન લાવવાનો, એટલે આપણે એ સામાન લેવા જઈએ। અને આપણા આ ભાઈનો એવો પોપટ થયો ને મિત્રો, ખરેખર આ ભાઈ તૈયાર થયા હતા એમના કાકાને ઘરે જવા માટે અને એના પપ્પાએ ના પાડી દીધી, ચોય જવું નહીં।
એટલે પોપટ થઈ ગયો. મારા પપ્પા ના નહીં પણ હું જાતો તો ને જે મિસાઈ ને એ મિશન આટલા પૂરો થઈ કેમ કે મારે જવાનું તો મારા નાના ભાઈ પાસે એના પણ ભાવતું નથી એટલે મુલાકાત લેવા જતો એ જવા આટલા આવ્યો મારા પપ્પા એક જ્યાં હતા તેને લેતા આવ્યા. શક્તિ એવન ઘરમાં એન પપ્પા કઈ નહીં થાય એટલે શક્તિ ના પાડી દીધી એટલે જવાનું કેન્સલ થઈ ગયું. આ માનવા દેતો નહીં. તો મિત્રો આ બાજુ મમ્મી રોટલા બનાવે હે. બાજરીના આજે કઢી રોટલાનો પ્રોગ્રામ હા. કઢી રોટલી અમે જઈને આવીએ મોલે. હા જઈને આવજો. તો મિત્રો આપણે મોલમાં જવા નીકળી ગયા છીએ. ટીલીલીન 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 કૃષ્ણ નહીં. તો મિત્રો ફાઇનલી આપણે મોલીકરણ આવી ગયા છીએ અને હવે અહીંથી જરૂરિયાત વાળો સામાન લેતા જાઉં. શક્તિ અંદર જો હું બ્લોગ ચાલુ કરવા રહ્યો એટલે પાછા ગઈ ગયો. તો મિત્રો મોલની ખાસિયત જો 3 વસ્તુ લીધી અને ખાલી બિલ ચેવડું મોટું આપ્યું. આ ભાખરવડી લીધી અને આ મિક્સ ભેળ આવે. બતાવજો ભેળ બતાય. ચેલેન્જ કરે તો ખબર ને તમે જોયું આના બિલ જુઓ ખાલી. તો હજુ આપણે પૂરતો સામાન મોલમાં મળ્યો નહીં એટલે આપણે કરિયાણા દુકાનથી લેતા આવશું સામાન. તો મિત્રો આપણે મોલમાંથી આવતા રહ્યા અને જો આટલો સામાન લાવ્યા ટોટલ એમાં અમુક વસ્તુ તો મળી નહીં આપણે. આ સ્પેશિયલ આપણે ભેળ બના લાવ્યા હતા તૈયાર. આટલો સામાન લાવ્યા આપણે અને બીજું બધુંમાં આપવા લાયેલા હતા. તો મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ અને આ બાજુ મમ્મી કઢી મોહળી આલા. આજ આપણે કઢી રોટલા બનાવ્યા હતા. જમીન હવે પછી આપણે વિડીયો ચાલુ કરીએ રેસીપીનો. તમે જ બાચી અંદર ખાઈ દીધું. તો મિત્રો હવે આપણે બધો સામાન લઈ અને આ લોહી મૂકી દીધું. આમાં તેલ લઈ અને ગરમ થવા મૂકી દેવું. હવે આપણે ચવાણું બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું. તો હવે રેગ્યુલર જોતા રહેજો આપણે ઘર માટે કેવું ચવાણું બનાવીએ. આમ તો મમ્મી બહારનું કશું ખાવા દેતી નહીં વધારે, પણ આ તો બ્લોગ ચાલુ થયા ત્યારના અમારે જલસા પડી જાય એટલે બધું આમ તો સાદી રીતનું જ ચવાણું બનાવવાનું હતું. નોર્મલ આપણે ઘરે ખાઈ શકીએ એવું, પણ તોય અમે મોલમાં ગયા હતા એટલે જે તે બધું લેતા આવ્યા. તો તમે જોડાયેલા રહેજો બ્લોગમાં. આપણે બધું બતાવશું અને લાસ્ટમાં ચવાણું કેવું બને એ જોવા માટે તમે પૂરેપૂરો બ્લોગ જોજો. તો મિત્રો આપણે બહાર આજ ચૂલો હળગાવ્યો કારણ કે અંદર અમે બધું તળીએ પછી માં અમ્મીને મેક આવે ને એટલે એને ગમતું નહીં એ માટે થઈ અને આપણે બહાર ચૂલો હળગાવ્યો અને આજની રસોઈ આપણે અહીં ચૂલા ઉપર કરવાની છે. તો મિત્રો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે ચૂલા ઉપર. હવે આ ચૂલો હોય એટલે તેલ ગરમ થતાં થોડી વાર લાગશે. ગેસમાં તો ફટ લઈને થઈ જાય. તને મેક ગમતી નહીં મમ્મી રહ્યા દે કારીગર તરશે. કારીગર બીજું તૈયાર કરે ને ફટાફટ બહાર આવી જાય. તારા ઉદ્યા કરો કાલનો. તો મિત્રો આપણા પૌવા તળાવવાનું ચાલુ થઈ ગયા છે અને આજ તો મમ્મી હેલ્પ કરાવવા એ આપણે નાખું. કેમેરામેન નજીક આવો શકતી જો ખાલી હા બચાવજો હા એ રે. તો સૌ પ્રથમ તો આપણે પૌવા તળી લેશું. નાખો મમ્મીને મેક આવે ને એ માટે દૂધ ખરાય એને મોઢું બાંધી દીધું છે.
મગફળીના દોણાની વારી એ તળી દેવું. આપણા પૌવા તો તળાઈ ગયા. એકી ફેરા બધા નાખી જેટલો બધા તળી હા, ગયા. તાર નાખવાના, પછી કાચા રહે. નાખું. એ તો એક બાજુ બની ને એક બાજુ હું ખાઉં. તો મિત્રો હવે આપણે સાદા પૌવા તળીયો હો. આમ તો બીજા આવું પણ આપણે લાયા નહીં, મળ્યા નહીં ને એટલે પેલા આવું એક આવા હતા મોલમાં અને એક આવા હતા. દાબેલા આવી ને રહ્યા નતા. દાબેલા આવે ને તળવાના એરિયા નહીં મળે. આ તો ખાલી ટ્રાય કરી જોઈએ. આ તેલ બહુ પીવો એટલે દાબેલા પૌવા. તો મિત્રો આપણો પૌવા ને ગોટા આમ બીજા પૌવા બધું તળાઈ ગયું. હવે વારી છે મમરાની. મમરાનો વઘાર મારવાનો છે. તો પહેલા આપણે તગારામાં મમરા કાઢી લઈશું. તો મિત્રો આટલા હવે પૌવા કાઢવાનું મમરા લે પૌવા નહીં. મમ્મા પૌવા એક જ નથી. તો મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું હો. હવે આપણે અંદર નાખીશું જીરું. લેર મમ્મી આપણે જે નાખવાનું નાખો. વરિયાળી વઘાર કરવા માટે. તલ, પછી હિંગ, હિંગ, હરિયાળી ઓછી પડતી હોય વધારે નાખવાની હો પાછી, જેટલી નાખો. સ્વાદ અનુસાર તમે દરેક વસ્તુ હા, જે નાખી નાખવું શકો. એ નાખીએ કોઈ તો. આપણને ગમે એવું આપણે નાખીએ. કઢી પત્તા એટલે કે મીઠો લીમડો, પછી હળદર નાખવું અંદર હો. હળદર, કલર પકડે ને એના માટે. પીળો કલર પકડાય એ માટે. મમરો, આપણે મમરા વઘાર્યા નહીં, મમરામાં ડાયરેક્ટ જ આ વઘાર નાખી દઈશું. એવડું મોટું હોય ને તપેલું હોય પણ એમ કહું. પછી રેડી આનો જો. ચાલુ જ રાખજો હો કેમેરામાં. તો જો ધીરે ધીરે બધા મમરા પીળા થવા માંડ્યા છે. ચાલી રહ્યા ખીર વઘાર મારવા ના જરૂર ફીર ના વઘાર મળે. હવે મરચું લાવો, મીઠું, સંચળ મીઠું. જેવું કરવું એવું કરીએ કોઈ તો. તીખું કરવું હોય ને તો એ કરીએ. લાલ નાખવું હોય તો ના. જો આ સંચળ. સંચળ. મિત્રો હવે આ બધું નાખી મસ્ત રીતે મમરા હલાવી દેવાના એટલે કમ્પ્લીટ આપણા મમરા વઘારેલા તૈયાર થઈ જાય. તો મિત્રો હવે બધું આપણે યાદ કરીશું. તો સૌપ્રથમ આપણે
મગફળીના દાણા એડ કરીશું અને આ પૌવામાં આપણે સંચળ મીઠું અને થોડું મરચું એડ કર્યું એટલે સ્વાદ મળી રહે એ માટે. હીરે પૌવા નહીં નાખતા? પવાનો કોઈ અહીંયા ચમકી એ જે ઢળા એટલા હાલો તો બધા. કશું વાંધો નહીં. નથી તો અમે ભેળવાનું જ છે. લ્યો તાણે. હવે નાખીશું આપણે પૌવા. નાખો. આમાં મરચું અને સંતર નેપુર નાખવાનું તો સ્વાદ મળી રહે એ માટે. મોળું લાગે એટલે સગાડો તો ભરી ગયું. હજુ તો પેલું બધું જ નાખવાનું તો બાકી છે. બાકી રહે નોકર યાદ કરી દઈશું. લ્યો. પાછળ વળી તમને ભાવ ભાખર હોય એ માટે લાયા હતા. લ્યો, ભાખર વળી આવી ગઈ. ના રાખીએ અમે આવ તૈયાર ના રહી તમે લાયા મેં તો પાડી દિવાળી પેલા તમે નાસ્તો બનાવી કે આવડે ના નથી મમરા હોય પૌવા હોય અને મફીન ગોળા નાખી દઉં. ચણાચૂર, દાબેલા ચણા તૈયાર પેકેટ લાવી દીધા. પાછી પીળી શીરો એની અલગ હતી ને આ અલગ હતી. આ ઘેર પાડેલી દિવાળી પર. આ દિવાળી. હવે આવશે ચણા દાળ તીખી. હવે આ કઈ છે? તીખી છે. આ તૈયાર લાવેલા તીખી છે. અલાઈ તીખું નહીં થાય તીખું છે બધું. એટલી બધી નહીં, ખાલી નોર્મલ તીખી છે. પણ આપણે પેલું લાલ મરચું કાશ્મીર જ નાખવું જો વધુ ના આવે કાશ્મીરી આવે ને તો મિત્રો ફાઇનલી આપણું ચવાણું તૈયાર થઈ ગયું. પણ બાકી રહી ગયું હોય તો બી કોમેન્ટ કરજો નહીં આપણે ચેક કરી કહીએ કેવું છે. તમે કેવું કાઢો એમ કમેન્ટ કરજો એમ. ટમેટો ધરતી હળદર લીલી હળદર પછી શાક બનાવવાનું એ બધું મળી ના આગળ એટલે પ્રોગ્રામ કેન્સલ રાખે પછી ચવાણું બનાવી દઈએ એમ બહુ ભાવે ઘરનો નાસ્તો સારો ને ગમે ત્યારે ખાવો હોય તો ખાઈએ છીએ. તો મિત્રો ચવાણું આપણે કાઢ્યું એટલે અમુક વસ્તુ આપણે બહારથી લાવ્યા ને અમુક ઘરે બનાવી. પણ બહારથી વસ્તુ લાવી એના કરતા જે ઘરે વસ્તુ બનાવી એનો સ્વાદ વધારે આવે અને બધું વસ્તુ મિક્સ કરી એટલે ચવાણાનું કોમ્બિનેશન એકદમ બેસ્ટ. એટલે કે ચવાણું એક નંબર અને અમે બધું વસ્તુ ચવાણા વળે ત્યારે ચવાણું કહેવાય. સેવ થઈ ગઈ, ગોટા થઈ ગયા, બધું અલગ અલગ વસ્તુ મિક્સ થાય એટલે છેલ્લે એ ચવાણું કહેવાય. તો કમ્પ્લીટ ચવાણા જેવો ટેસ્ટ આવે. અને આજે આપણે નિકુલ બહાર ગયો હતો તો બધું શૂટિંગ મેન શક્તિએ જ કર્યું. એટલે નિકુલ આપણા આધારા નહીં તો હવે આપણે શક્તિને થોડું ચેક કરાવડાવીએ. અને શક્તિ તો અમારે બનતું હતું તારનું બધું થોડું થોડું ખાતો જ તો છેલ્લે હવે ફાઇનલી ચવાણું બની ગયું એટલે ચવાણું ખવડાવીએ આપણે. હવે મિત્રો હવે આપણે ખાઈને રિવ્યુ આવી તો મિત્રો બધી વસ્તુના ભેળે જેમ કોમ્બિનેશન બને એટલે કોમ્બિનેશન કહીએ એટલે ઝકાસ. આ નિકુલ નહીં, નિકુલ મારો ભાઈ એટલે હું આ જેના હાથે બોલી દીધું. આપણું રિવ્યુ તો એક નંબર હો. રિવ્યુ એક નંબર જ, ચવાણું એક નંબર. ચવાનું એક નંબર. હા, બોલતા બોલતા ભૂલી જાય શક્તિ એટલે ને અળફાઈ જાય રહ્યો. તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને આપણું ચવાણું કેવું બન્યું હતું એ પણ કોમેન્ટ કરીને જણાવજો. આમ તો કોઈ ચવાણાની કોઈ સ્પેશિયલ રેસીપી માટે આપણે વિડીયો નહીં બનાવ્યો. આપણે ઘરે ચવાણું બનાવવાનું હતું એટલે આપણે હળદર મળી નથી એટલે આપણે ઘરના ચવાણાનો બ્લોગ બનાવી દીધો. તો આ બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરીને જણાવજો. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી. દરેક ચાહક મિત્રોને
બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ વ્લોગ દરેક જગ્યાએ શેર કરી દેજો, મેક્સિમમ શેર કરજો અને સપોર્ટ કરજો. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.